જય શ્રી કૃષ્ણ. તમે મારી ચેનલ દીપિકા જે ઓફિશિયલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. અહીંયા તમને ભગવદ્ ગીતા અને અધર સ્પિરિચ્યુઅલ કન્ટેન્ટ મળી રહેશે. તો આજે આપણે જોઈશું અધ્યાય 6. એનું નામ છે ધ્યાન યોગ. આ અધ્યાયને આપણે ખૂબ સરળ રીતે સમજીશું. ભગવાન અહીં મનને જીતવાની અને ભગવાન સાથે જોડાવાની કળા શીખવે છે. ભગવાન કહે છે કે મન જ આપણો મિત્ર છે અને એ જ આપણો શત્રુ પણ છે. ફોર એક્ઝામ્પલ, સવારે એલાર્મ વાગે છે. એક અવાજ મનમાં આવે છે કે ઉઠી જાઓ, કસરત કરો, ભક્તિ કરો. અને બીજો અવાજ શું કહે છે? થોડું વધારે સૂઈ લઈએ, થોડો વધારે આરામ કરી લઈએ. જો આપણે સારા વિચારને અનુસરીએ તો મન મિત્ર બને છે, અને જો આળસ અને બહાનાઓને અનુસરીએ તો મન શત્રુ બની જાય છે. તેથી મન પર નિયંત્રણ ખૂબ જ જરૂરી છે. હવે આપણને એવું થાય કે મન પર કેવી રીતે નિયંત્રણ કરીએ? તેના માટે ભગવાન ધ્યાન શીખવે છે. ધ્યાનનો અર્થ છે કે માત્ર આંખો બંધ કરીને બેસી રહેવું એવું નહીં, પણ મનને એકાગ્ર કરવું. જેમ સૂર્યના કિરણો લેન્સ દ્વારા એક સેન્ટર પર કેન્દ્રિત થાય તો આગ પ્રગટે, તેમ એકાગ્ર મન જીવનમાં અદ્ભુત શક્તિ પેદા કરે છે. આજના સમયમાં આપણું મન મોબાઈલની રીલ્સ એક પછી એક સતત જોયા કરે છે અને એક વિષય પરથી બીજા વિષય પર દોડ્યા કરે છે. પણ જ્યારે આપણે આપણું મન ભગવાનના નામ, જાપ, સ્મરણ કાં તો આપણી જે ઇન્ટરેસ્ટિંગ હોબીઝ છે કે જે ક્રિએટિવ એક્ટિવિટીઝ છે અને આપણા પોતાના ડેવલપમેન્ટમાં જો આપણે ધ્યાન પરોવીએ તો આપણે આપણા મનને એક મિત્ર તરીકે અને ધ્યાનપૂર્વક આપણે કામ કરી શકીએ છીએ. હવે જો આવું કરવું હોય તો એક યોગી જેવું બનવું પડે. એટલે યોગી એટલે કેવું? કે જે યોગી હોય ન વધારે ખાય, ન વધારે બોલે, ન વધારે ઊંઘે, અને એના જીવનમાં સંતુલન હોવું જોઈએ. ફોર એક્ઝામ્પલ, જો આપણે મોબાઈલની બેટરી સતત વાપરતા રહીએ તો તે ખાલી થઈ જશે. પણ જો હંમેશા એને આપણે ચાર્જિંગમાં રાખીશું તો પણ એ ખરાબ થઈ જશે. તો એનો ઉપાય શું છે? કે આપણે બધામાં સંતુલન કરવાનું. કામ, આરામ, પરિવાર, ભક્તિ, તો આ બધામાં જો આપણે સંતુલન કરીએ તો આપણું જીવન સુખમય બને. અને આ અધ્યાયનો નિષ્કર્ષ એ છે કે જે શ્રદ્ધાથી ભગવાનનું સ્મરણ કરે છે અને પ્રેમથી તેમની ભક્તિ કરે છે એ બધા યોગીઓમાં શ્રેષ્ઠ છે. તો આ અધ્યાયમાં આપણને ભગવાન સાથે જોડાવાનો રસ્તો મળે છે. એટલે મનને મિત્ર બનાવો, જીવનમાં સંતુલન રાખો અને રોજ થોડો સમય તમારી ભક્તિમાં, તમારી ઇન્ટરેસ્ટિંગ એક્ટિવિટીઝમાં, તમારા પોતાના ડેવલપમેન્ટમાં આપો, અને એ રીતે તમને જીવનમાં સાચી શાંતિ અને આનંદ મળશે. અસ્તુ.